મિત્રો, કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છીએ, તમે પણ મજામાં હશો. તો આજે આપણે શું બનાવવાના છીએ? તો આજે આપણે બનાવીશું સમોસા રોટલી. તો નાસ્તા માટે બહુ જ મસ્ત આઈટમ છે. તો સમોસા રોટલી એટલે શું? આપણે એમાં શું નાખવાનું ચાલો જોઈએ. પહેલાં આપણે નાખીશું 1 ચમચી કોપરાનું છીણ, 1 ચમચી સોજી અને નાખીશું 1 ચમચી ઘી, દેશી ઘી નાખવાનું મોવણમાં. પછી આપણે સ્વાદ અનુસાર થોડું નમક, મરી પાવડર મિત્રો જો આપણે પસંદ આવે તો નાખી શકાય અને ના પસંદ આવે તો નહીં નાખવાનો. હવે આને મસ્ત રીતે લોટ મિક્સ કરી અને બાંધી લેવાનો છે. તો કેવો બાંધવાનો છે મિત્ર? કડક નો, કડક બાંધશો ને તો ભાંગી જશે, ભૂકો થઈ જશે. પણ આમ જે આપણે બટકો ભાંગીએ ને એ નહીં થાય. એટલે આમાં લોટ આપણે મેંદા જેવો મસ્ત, ભાખરી જેવો તો નહીં પણ એકદમ કૂણો રોટલી જેવો બાંધવાનો. અને બંધાઈ જાય જો આ રીતે બાંધી દેવાનો. આપણે પોલા હાથે નહીં બાંધવાનો. પહેલાં આપણે હંમેશા લોટ બાંધવાનો રેસીપી કરીએ ત્યારે બતાવીએ જ છીએ કે આમ ફિટ કરીને બાંધવાનો. પોચો પોચો બાંધવાથી છિદ્ર રહી જાય છે, એટલે એનો જે આપણે સ્વાદ જોતો હોય ને એ સ્વાદ ના આવે મિત્રો. હંમેશા કડક રીતે એકદમ મચડીને બનાવો ને તો બહુ સરસ બને છે. તો આ રીતે આપણે લોટ ચાલો મિત્રો બાંધી લઈએ. જેમ પાણી જોઈએ એવી રીતે નાખવાનું. પાણી નાખવાનું છે ઠંડુ, ગરમ પાણી ન. તો હવે આને આપણે બાંધી લઈએ મસ્ત રીતે અને 10 મિનિટ ઢાંકીને મૂકી રાખવાનું. ઓકે. તો મિત્રો આપણે 10 મિનિટ થઈ ગઈ છે. મસ્ત રીતે જાઓ મેંદા જેવો લોટ જો આવો કરવાનો, એટલે રોટલી તમારી સમોસા રોટલી ઘી જેવી થાય. હવે કેમ કરવાની? આજે આપણે ગુલ્લું મસ્ત રીતે વારી લેવાનું. પછી આપણે એને વણવાનું છે. નાસ્તા માટે બહુ જ સરસ નાસ્તો છે મિત્રો. તળેલી આઈટમ ખાઓ એના કરતાં બેટર તમે આવી રીતે બાળકોને અલગ અલગ નાસ્તો બનાવીને આપો ને બહુ જ સરસ બને. આ રીતે વારી લેવાનું છે એને સમોસાની જેમ. ઘીનું મોવણ, કોપરું ગરમ એ જે આપણા પેટમાં જાય બાળકોને. આવી રીતે આપો તમે તો કોઈ ખાય નહીં. આ રીતે એને ઘી પણ પેટમાં જાય. સોજી છે મિત્રો, વેટ લોસ કરે છે. અને ઘઉં તો આપણે ખબર જ છે. આવી 2 સમોસા રોટલી સવારે ચા જોડે અથવા ઘી જોડે તમે ખાઈ લ્યો, ઘી ગોળ જોડે. બપોર સુધી તમારે નાસ્તો હેલ્ધી મસ્ત બની જાય. તમને જેમાં ફાવે એમ અથાણું છે, રોટલી છે. સમોસા રોટલી કહો એટલે બાળકો ખુશી ખુશી મસ્ત રીતે ખાય. અને સુપર રીતે આવી રીતે વણવાની અને મસ્ત રીતે શેકવાની છે મિત્રો. તો આપણે શેકી લઈએ. તો મિત્રો આ રીતે આપણે શેકવાની છે. સુપર રીતે આપણી રોટલી મસ્ત ફૂલી અને પડવારી સરસ થઈ જશે. આ રીતે જાળમાં મસ્ત રીતે ફૂલાવી લેવાની. તો આજે આપણે ચાલો બધી રોટલી આવી રીતે બનાવી લઈએ સમોસા રોટલી. ઓકે. તો મિત્રો ઓલરેડી આપણી સમોસા રોટલી થઈ ગઈ છે તૈયાર. તો કેટલા બધા પડ થઈ ગયા છે અંદર. આને આપણે આને ફોડી અંદર ઘી ભરી અને જો એકદમ સુપર જો છે ને. હવે આની અંદર મસાલો તો આપણે છે જ. હવે તમારે ચા છે, ઘી છે, કંઈ પણ રીતે ગોળ ઘી છે. અને પછી આની અંદર જે આ દેશી ઘી રેડીને ખાવાની જે મિત્ર મજા છે ને, હા મોઢામાં પાણી આવી જાય છે. આ રીતે આની અંદર બધું ઘી ભરી દેવાનું મસ્ત રીતે. અને પછી દૂધ, ચા, અથાણું જેની જોડે ખાવી હોય એ આપણી ચોઈસ મિત્ર. તો મસાલો તો આપણે બધો નાખ્યો જ છે. તો આને સમોસા મસાલા રોટલી કહેવાય. તો હેલ્ધી નાસ્તો, નાસ્તા માટે ખૂબ સરસ. બાળકો ન ખાતા હોય ને એની માટે બહુ જ સારી છે. ઘી જાય, કોપરું જાય, બધું જાય અંદર, સોજી જાય. તો મિત્ર કેવી લાગી? લાઈક, શેર, સબસ્ક્રાઈબ મિત્ર જરૂર કરજો. સર્વ મિત્રની મારા જય શ્રી કૃષ્ણ.